દિલ્હીની કોર્ટમાં કહ્યું છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે મની લોન્ડરિંગનો કેસ બને છે। આરોપ છે કે તેમને યંગ ઇન્ડિયા નામની કંપની દ્વારા એજેએલ નામની એક જૂની કંપનીના 751 કરોડ રૂપિયાના જમીન અને મિલકત પર કબજો કરી લીધો। એજેએલ એ જ કંપની છે જે પહેલા પંડિત નહેરુ દ્વારા શરૂ કરાયેલું નેશનલ હેરાલ્ડ અખબાર છાપતી હતી। આ અખબાર 208માં બંધ થઈ ગયું હતું કારણ કે કંપની પાસે પૈસા નહોતા। 2010માં યંગ ઇન્ડિયા નામની નવી કંપની બનાવી અને તેમાં રાહુલ અને સોનિયા ગાંધી પાસે 76 હિસ્સો છે। ઈડીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ એજેએલનું 90 કરોડ લોન માફ કરી દીધું અને તેના બદલે યંગ ઇન્ડિયાએ મફત 50 લાખ રૂપિયા આપી આખું એજેએલ પોતાને નામે કરી લીધું। જો આ આરોપ સાચા સાબિત થાય તો રાહુલ અને સોનિયા ગાંધીને મની લોન્ડરિંગ કાયદે હેઠળ 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે। પણ ગાંધી પરિવાર કહે છે કે તેઓ આ બધું કોઈ નફા માટે નહીં પણ નેશનલ હેરાલ્ડ અખબાર ફરી શરૂ કરવા માટે કર્યું છે। હવે કોર્ટમાં નિર્ણય થશે કે આ એક રાજકીય વિવાદ છે કે ખરેખર પૈસાની ગેરકાયદો લેવડ દેવડ કેસ છે। જુલાઈ મહિનામાં આ કેસની રોજ સુનાવણી થવાની છે। શું ગાંધી પરિવાર મુશ્કેલીમાં છે કે આ એક રાજકીય હલચલ છે? હવે કોર્ટ જ નિર્ણય કરશે।